તો આપણે આજે સિંહ વિશે ભણીશું. સિંહ વિશે હું તમને જે લખાવું એ તમારે લખવાનું છે. બે લીટી લખી છે આપણે. સિંહ જંગલી પ્રાણી છે અને સિંહનો રંગ છે એ કેસરી હોય છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે સિંહને મોટું માથું અને પાતળી કમર હોય છે. તે જંગલનો રાજા કહેવાય છે. પછી પાંચમું વાક્ય છે શું છે? સિંહને અણીદાર કેવા? સિંહને અણીદાર અને મજબૂત દાંત હોય છે. દાંત મજબૂત હોય ને ના, તો એ દાંત વડે શું કરે? શિકાર કરે ને. તો તેના વડે તે જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે. ત્યારબાદ સાતમું વાક્ય સિંહ જંગલની ગુફામાં. ક્યાં રહે સિંહ? જંગલની ગુફામાં. સિંહ જંગલની ગુફામાં રહે છે. સિંહ ક્યાં રહે? જંગલની ગુફા હોય ત્યાં. પછી આપણે આઠમું વાક્ય સિંહ સૌથી બળવાન પ્રાણી છે. સિંહ કેવું છે? સિંહ સૌથી બળવાન પ્રાણી છે. ગુજરાતમાં આવેલા ગીરના જંગલમાં સિંહની વસ્તી જોવા મળે છે. તો આપણે કેટલી લીટી થાય? કુલ 9 લીટી. 9 વાક્યો બન્યા છે સિંહ વિશે. તો સરસ અક્ષરે આપણે લખવાના છે. લખાઈ જાય પછી આપણે બધા એને વાંચવાના છે. તો એક વખત હું તમને વાંચી બતાવું છું. પહેલું વાક્ય છે સિંહ જંગલી પ્રાણી છે. સિંહ છે એ કેવું પ્રાણી છે? જંગલી પ્રાણી. પછી બીજું વાક્ય છે સિંહનો રંગ કેસરી હોય છે. સિંહનો રંગ કેવો હોય છે?
કેસરી હોય છે. ત્રીજું વાક્ય સિંહને મોટું માથું અને પાતળી કમર હોય છે. એની કમર કેવી હોય છે? પાતળી હોય છે અને મોટું માથું હોય છે. માથું કેવું હોય છે? મોટું. તે જંગલનો રાજા કહેવાય છે. સિંહને આપણે જંગલનો રાજા કહીએ. ખબર છે તમને બધાને? સિંહ છે એ જંગલનો રાજા કહેવાય છે. પછી પાંચમું વાક્ય છે સિંહને અણીદાર અને મજબૂત અણીવાળા હોય એના દાંત. કેવા હોય? અણીવાળા. અણીવાળા દાંત હોય તો જ શિકાર થાય ને. હે? જો દાંત અણીવાળા ન હોય તો એ શિકાર એનો કરી શકે નહીં. એના નખ હોય ને, નખ અને દાંત બંને મજબૂત હોય. સિંહને અણીદાર અને મજબૂત દાંત હોય છે. તેના વડે તે જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે. સાતમું વાક્ય છે સિંહ જંગલની ગુફામાં રહે છે. સાતમું વાક્ય છે સિંહ જંગલની ગુફામાં રહે છે. હવે 8 નંબરનું વાક્ય શું છે? સિંહ સૌથી બળવાન પ્રાણી છે. અને 9 નંબરનું છે ગુજરાતમાં આવેલા ગીરના જંગલમાં સિંહની વસ્તી જોવા મળે છે.